સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળમાં પાર્ટ 6 1 થી 5 પાર્ટ ઓલરેડી। ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6। લંબવૃત્તીય શંકુનું ઘનફળ કેટલું આપી દીધેલું છે? 9856 સેમીનો ઘન છે। અહીંયા ઘનફળ આપણને આપી દીધેલું છે। તો તેના પાયાનો વ્યાસ એટલે વ્યાસ 28 છે, તો ત્રિજ્યા આપણે શું કરશું? વ્યાસની અડધી એટલે 14 સેમી થઈ જાય, બરોબર। તો શંકુની ઊંચાઈ એટલે h શોધવાનું, કારણ કે જો ઘનફળ આપી દીધેલું તેના સૂત્ર ઉપરથી આપણને શંકુની ઊંચાઈ મળી જશે। શંકુની ત્રાસી ઊંચાઈ એટલે l, તો l શોધવા માટે આપણી પાસે જો r છે અને અહીંયાથી ઊંચાઈ ઉપરથી આપણને h પણ જડી જાય એટલે ત્રાસી ઊંચાઈ l કયા સૂત્રથી મેળવશું? l નો વર્ગ બરાબર h નો સ્ક્વેર પ્લસ r નો સ્ક્વેર એના ઉપરથી। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r l, અહીંયાથી r તો છે જ અને l ક્યાંથી મળી જાય છે? અહીંયાથી, બરોબર। આખા દાખલામાં કાંઈ છે નહીં, માત્ર સૂત્ર તમારે એક યાદ રાખવાનું। ચલો પેલું શું શોધવાનું છે? આપણે શંકુની ઊંચાઈ શોધવાની છે। કેના ઉપરથી આપણે શોધશું? હવે તમને એમ થાય કે l નો સ્ક્વેર વાળું ત્રાસી ઊંચાઈ વાળું સૂત્ર વાપરી તોય મળી જાય, પરંતુ આમાં ન થાય, કારણ કે શું? ઊંચાઈ નથી આપણી પાસે અને ત્રાસી ઊંચાઈ નથી, તો ક્યાંથી આપણને મળે? તો શું કરશું આપણે? શંકુનું ઘનફળ વાળું સૂત્ર યુઝ કરવાનું। તો સૌ પ્રથમ સૂત્ર લખવાનું, શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય? 1/3 પાઈ r સ્ક્વેર h, 1/3 પાઈ એટલે 22/7। જો 3.14 લેવાનો ઉલ્લેખ કર્યો હોય તો આપણે અહીંયા લેવાનું, કારણ કે ગણતરી આગળ સરળ થઈ જાય એટલા માટે। r જો અહીંયા વ્યાસ કેટલો છે? 28 સેમી, તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસની અડધી એટલે કેટલું લેવાનું આપણે? 14 સેમી લેવાનું। કેટલી વાર લઈશું? r 2 વાર એટલે 14 2 વાર, અને h શોધવાનો છે। ઘનફળ આપી દીધેલું છે આપણને, એ લખી નાખવાનું। ચલો હવે અહીંયા છેદ ઉડે, કારણ કે બંને ગુણાકારમાં છે, 7 દુ 14 થાય, બરોબર। ચલો હવે ઉડતું નથી, તો અહીંયા જે છેદમાં હોય આ બાજુ અંશમાં લઈ આવવાના, આ બાજુ અંશમાં હોય છેદમાં લઈ આવવાના, બરોબર, કારણ કે આપણે h શોધવાનો છે એટલા માટે। તો 98 56 તો હતા જ, 3 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં ઉપર આવતા રહે, અને આ જે ઉપર છે લખેલા એ બધા નીચે લઈ આવવાના। 22 × 2 × 14 બરાબર આ બાજુ શું વધ્યું? ખાલી h વધ્યો। ચલો હવે અહીંયા જો 14 7 98 એના વડે ભાગ ચાલે છે, બરોબર। તો આપણે અહીંયા સાઈડમાં ભાગાકાર કરી નાખીએ। 98 56 અને 14, 14 7 98, ઉપરથી ઉતરે 5, 14ના ઘડિયામાં 5 નો આવે, ભાગનો આલે એટલે 0, વળી ઉતરે 6, 14 ચોક 56, આ જવાબ આવી ગયો આપણો, કેટલો છે? 704, અને 14નો ભાગાકાર હવે 4 છે જો, તો 2 વડે ભાગ ચાલે, બરોબર। અહીંયા રફમાં કરવાનું, 704 અને 2, 2 તરીને 6, 1 10, ઉપરથી ઉતરી 0 થાય ને 10, 2 પંચાને 10 અને 4, 2 દુ 4, કેટલા આવ્યા? 352, અને 2 વડે ચાલ્યો, હજી 2 વડે હાલે જો અહીંયા 11 દુ 22 કરી, બરોબર। તો અહીંયા ભાગાકાર કરો આપણે, 352 ભાગ્યા 2 એકા 2, 2 7 ને 14, 2 6 12, કેટલા આવ્યા? 176, 176નો 2 સાથે ચાલે છે, બસ। હવે શું કરશું આપણે? 176 વધ્યા, 3 વધ્યા અને છેદમાં 11 વધ્યા। હવે 176નો 3 સાથે ગુણાકાર કરવાનો, 176 અને 3, 528ના છેદમાં 11 એના ભાગ્યા 11, 11 ચોક 44, બરોબર। કેટલા વધે? 8, ઉપરથી ઉતરે 8, 11 8 88, બરોબર। તો જવાબ આવી ગયો 48। તો 48 સેમી ઊંચાઈ કેટલી આવી? h 48 સેમી। ચલો હવે આપણે જોવાનું છે શંકુની ત્રાસી ઊંચાઈ।
ચલો, શંકુની ત્રાસી ઊંચાઈ. હવે આપણી પાસે જો એચ પણ છે અને આર પણ છે, તો સૂત્ર વાપરવાનું ત્રાસી ઊંચાઈનું. એલનો સ્ક્વેર એચનો સ્ક્વેર પ્લસ આરનો સ્ક્વેર, બરાબર. એલનો સ્ક્વેર શોધવાનો છે, એચ એટલે આપણને શું મળ્યું? 48 એનો સ્ક્વેર. આર એટલે કેટલા હતા આપણી પાસે? 14 એનો સ્ક્વેર, બરાબર. એલનો સ્ક્વેર 48 ગુણ્યા 48 કરવાના આપણે, બરાબર. 48 ગુણ્યા 48, 8 ચોક 32, ચોકો ચોકો 16 અને 19, 38, 4, 10, 13 અને 2 કેટલા આવ્યા? 2304 પ્લસ, ચલો હવે આ બંનેનો શું કરવાનો આપણે? સરવાળો. કેટલો આવે? 2500. વર્ગને આ બાજુ જવા દે તો શું લાગે? વર્ગમૂળ લાગે, બરોબર. 2500નું વર્ગમૂળ. ચલો હવે કેવી રીતે કાઢવાનું? 25 એનું વર્ગમૂળ કરો એટલે શું થાય? 5, પાયો પાયો પછી 2 0, એમાંથી એક જ 0 લખવાના. એટલે આપણને એલ બરાબર 50 સેમી આવો જવાબ મળે છે. હવે જોઈએ આપણે ત્રીજું, કારણ કે આ દાખલામાં 3 અંદર દાખલા આપી દીધેલા છે. ત્રીજું શું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણને ખબર જ છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર એલ. પાઈ આર એલ. પાઈ એટલે શું મૂકશું? 22/7. આર એટલે 14. એલ આપણે શોધ્યો 50. 7 દુ 14. બસ હવે 22, 2 અને 50નો ગુણાકાર કરવાનો. 22 દુ 44 અને 50. 44 અને 50નો ન કરાય, અહીંયા 5 સાથે કરી નખાય. જે જવાબ આવે એમાં પાછળ શૂન્ય મૂકી દેવાનું. 44 અને 5 તમારે રફમાં કરવાનો, બરોબર. 5 ચોક 20, 5 ચોક 20 ને 2 22, 220 અને પાછળ આ શૂન્ય, બરોબર. આટલા સેમીનો વર્ગ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવ્યું? 2200 સેમીનો વર્ગ. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. કાટકોણ ત્રિકોણ ABCની બાજુના માપ 5 સેમી, 12 સેમી અને 13 સેમી છે. હવે જો તેને 12 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે તો તેનાથી શંકુ બને. તો એનું ઘનફળ શોધવાનું છે. હવે અહીંયા શું કરવાનું? માત્ર આપણે ત્રિજ્યા અને ઊંચાઈની જરૂર પડે છે એ શોધવાની. હંમેશા એવું કીધું હોય ને કે આ લંબાઈવાળી બાજુથી પરિભ્રમણ કરાવવાનું છે, એ લંબાઈને આપણે શું લેવાનું? h એટલે ઊંચાઈ લેવાની. આ ઊંચાઈ હોય તો આ 5 સેમી શું હશે? ત્રિજ્યા હશે. 13 સેમી એટલે શું હશે? 83 ઊંચાઈ. જેમ કે અહીંયા શું છે જુઓ, એક અહીંયા કાટકોણ ત્રિકોણ છે. આ 12 સેમી છે, અહીંયા 5 સેમી ને આ 13 સેમી, બરોબર. જી સેમીથી આપણને વાળવાનું કે 12 સેમીથી વાળવાનું કે તે આપણી શું થઈ જાય? અહીંયા ઊંચાઈ થઈ જાય. હવે અહીંયાથી આપણે વાળવાનું કીધું છે, બરોબર. તો આપણે શું કરશું? અહીંયાથી વાળવાનું એટલે આપણને એક શંકુ મળે. તો આ શું બની ગયો? શંકુ બને છે, બરોબર. હવે જુઓ તમે, આ જે ભાગ છે એ આખો શું થઈ ગયો? ઊંચાઈ થઈ ગઈ. કેટલી હતી આપણી પાસે? 12 હતી, બરોબર. હવે આ થઈ ગઈ ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ 13 હતી ને અહીંયા છેલ્લે શું હતું? 5. એ શું થઈ જાય? આપણી ત્રિજ્યા થઈ ગઈ, બરોબર. આ કાટકોણ ત્રિકોણમાંથી શંકુ બનાવ્યો છે. હવે ત્રણેયના માપ આપણને મળી ગયા. આર એટલે 5 સેમી, ઊંચાઈ 12 સેમી, બરોબર. આની અત્યારે જરૂર નથી, પરંતુ આગળના દાખલામાં કદાચ પડે, કારણ કે આના રિલેટેડ છે એટલા માટે. શંકુનું ઘનફળ આપણને સૂત્ર ખબર છે. આની કિંમત મૂકી દેવાની. 1/3 પાઈ આર સ્ક્વેર h. પાઈનો પાઈ રાખવાનો આવા દાખલામાં. 1/3 પાઈનો પાઈ આર 2 વાર 5 ગુણ્યા 5 અને 12. તો 3 ચોક 12. પાઈના પાઈ પાયો પાયો 25 અને ગુણ્યા 4 25 ચોક 100 અને પાઈના પાઈ 100 સેમી ઘન. શું આવ્યું? શંકુનું ઘનફળ આવ્યું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8, બરોબર. એ આના રિલેટેડ છે. આ પ્રશ્ન ઉપરથી જ છે. જુઓ તમે, પ્રશ્ન નંબર 8 શું કે છે જોઈએ આપણે. ચલો, ઉપરના પ્રશ્ન નંબર 7માં, આજે પ્રશ્ન નંબર 7, તો એમાં
આપેલ ત્રિકોણ એબીસી નું 5 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવાનું છે. આ જ ત્રિકોણ છે, આ ત્રિકોણનું અહીંયાથી 5 સેમીથી શું કરવાનું? પરિભ્રમણ કરાવવાનું. એટલે આમ જો 5 સેમીથી આપણે શું કરવાનું? પરિભ્રમણ કરવાનું. તો ઊંચાઈ કેટલી આવે? 5 સેમી આવે. અહીંથી આપણે શું કરવાનું છે? પરિભ્રમણ કરાવવાનું છે. આવી રીતે, બરોબર? આવી રીતે પરિભ્રમણ કરાવવાનું કીધું છે. તો આપણને h એટલે ઊંચાઈ શું લેવાનું? જ્યાંથી પરિભ્રમણ કરાવવાનું હોય, જે લંબાઈથી લેવાની 5 સેમી, બરોબર? આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે છે. તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો. અહીં શું બને છે? ઘનનું ઘનફળ શોધવાનું છે. ઘન બને છે, બરોબર? એનું ઘનફળ શોધો. તથા પ્રશ્ન 7 અને પ્રશ્ન 8માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો. ચલો હવે અહીંયા જો ઘનનું ઘનફળ કીધું છે. અહીંયા કેટલાય કન્ફ્યુઝ થઈ જાય છે. કોઈ પણ કાટકોણ ત્રિકોણને આપણે કોઈ પણ બાજુએથી વાળીએ ત્યારે હંમેશા શંકુ બને છે. એટલે આપણે અહીંયા શું લખવાનું છે? શંકુનું ઘનફળ શોધવાનું છે. હવે ઘનફળમાં આપણને ખબર જ છે શું આવે સૂત્ર? 1/3 પાઈ આર નો સ્ક્વેર અને h. હવે આરની જરૂર પડે, બરોબર? 5 સેમી શું છે? લંબાઈ છે. અહીંયાથી આપણે વાળી છીએ તો એ h થઈ ગયો, બરોબર? તો આર શું થાય? 12 સેમી થશે, બરોબર? અને h એટલે 83, l એટલે 83 ઊંચાઈ 13 જ રહે છે એમાં. ચલો હવે આમાં મૂકવાનું સૂત્રમાં શંકુનું ઘનફળ. પ્રશ્ન 7માં શંકુનું ઘનફળ શોધ્યું. પ્રશ્ન 8માં પણ શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર h. 1/3 પાઈના પાઈ રાખવાના. આપણે પ્રશ્ન 7માં પાઈ જ રાખ્યા હતા. આર એટલે કે 12 ગુણ્યા 12 અને h એટલે 5. 4 તરી 12, 4, 12 અને 5, 12 પંચા 60 અને 4, 6 ચોક 24 અને આ 0 પાઈના પાઈ રહેશે, બરોબર? તો શું જવાબ આવ્યો? શંકુનું ઘનફળ 240 પાઈ સેમીનો ઘન. હવે શું કીધું છે જો વાંચો. પ્રશ્ન 7 અને 8માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર. તો શંકુના ઘનફળનો ગુણોત્તર ઉપર લેવાનું છે. પ્રશ્ન નંબર 7માં શંકુનું ઘનફળ છેદમાં પ્રશ્ન નંબર 8ના શંકુનું ઘનફળ. પ્રશ્ન નંબર 7માં જુઓ તમે, શંકુનું ઘનફળ કેટલું આવ્યું હતું? 100 પાઈ, બરોબર? તો 100 પાઈ છેદમાં આનું કેટલું આવ્યું? 240 પાઈ. જો પાઈ પાઈ કેન્સલ થઈ જાય, 0 0 કેન્સલ થઈ જાય, 10 એટલે 5 દુ 10, 24 એટલે 12 દુ 24, 2 2 કેન્સલ થઈ જાય, 5/12. ગુણોત્તર આપણે લખાય કેવી રીતે? ઉપર હોય અંશમાં હોય આગળ લખવાનું, છેદમાં હોય પછી 5/12 ગુણોત્તર થશે. બસ પ્રશ્ન નંબર 8 અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ એટલે કે d, એની ઉપરથી આપણને ત્રિજ્યા મળે, બરોબર? મીટર છે. એની ઊંચાઈ એટલે h કેટલી છે? 3 મીટર છે. તેનું ઘનફળ શોધો. શંકુનું ઘનફળ શોધવાનું છે. આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે. કેનવાસથી ઢાંકવાનું, કાગળ લગાવવાનું આવું આવે ત્યારે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવામાં આવે. વક્ર સપાટી એટલા માટે કે આ જે શંકુ હોય એનું આપણે તળિયામાં કેનવાસ લગાવતા નથી, માત્ર ફરતી બાજુ લગાવવાની વાત આવે ત્યારે હંમેશા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મૂકવાનું, બરોબર? બસ આપણે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો હવે ઘનફળ શોધીએ કે સૌ પ્રથમ શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h. 1/3 પાઈ એટલે કે 22/7 આર. જુઓ તમે
આ 10.5 છે એનો અડધો કરીએ એટલે આપણને ત્રિજ્યા મળે. 10.5ના અડધા એટલે ત્રિજ્યા મળે. કેટલી વાર લખવાનું છે? 2 વાર. અહીંયા તમે અડધું કરીને મૂકો ને તોય ચાલે, ગમે તે રીતે દાખલો ગણો તોય ચાલશે. ચલો 1/3 અહીંયા પોઈન્ટ દૂર કરી. 22/7 105 કરો ત્યારે જો નીચે 10 મૂકવા પડે પોઈન્ટ કાઢી એટલે, અને 2 તો હતા જ. અહીંયા 105 કરો ત્યારે 10 મૂકવા પડે, 2 તો હતા જ. 3/3 3 3 કેન્સલ થઈ જાય, બરોબર. 11 દુ 22 થઈ જાય. ચલો હવે જુઓ તમે અહીંયા 15 7 105, બરોબર. અહીંયા 5 તરી 15 કરો અને અહીંયા 5 દુ 10 કરો, 5 5 કેન્સલ થઈ જાય, બરોબર. હવે અહીંયા કરો તમે જુઓ 15 7 105, 5 તરી 5 દુ 10 થાય, બરોબર. 5 તરી 15. હવે જો ઉપર 11 વધ્યા, 3 વધ્યા, 3 વધ્યા, બરોબર. અને કેટલા વધ્યા? 7 વધ્યા. લખી નાખી 11 3 વધ્યા, 3 વધ્યા અને 7 વધ્યા. છેદમાં શું વધ્યું? અહીંયા 2 2 ને 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરોબર. હવે બધાને ગુણાકાર આપણે કરી નાખી. 11 તરી 33 અને 7 તરી 21, 2 દુ 4 દુ 8, ગુણાકાર કરો. 33 ગુણ્યા 21, 3 દુ 6, 3 દુ 6, 3 એકા 3, 3 એકા 3, અહીંયા 9 ને 6, 693 ભાગ્યા 8, અહીંયા ભાગાકાર કરો. 693 ભાગ્યા 8, બરોબર. 8 8 64, કેટલા વધે? 5, ઉપરથી ઉતરે 3, બરોબર. 8 6 48, 48 49 50 51 52 53, કેટલા વધે? 5. અહીંયા શૂન્ય મૂકી તો અહીંયા શું મૂકવું પડે? પોઈન્ટ મૂકવો પડે. 8 6 48, કેટલા વધે? 2 એટલે 20 થાય, બરોબર. 8 દુ 16, કેટલા વધે? 40. 8 5 40, બસ જવાબ આવી ગયો જોવાનો. 86.625 મીટરનો ઘન. આ શું આવ્યું આપણી પાસે? શંકુનું ઘનફળ આવી ગયું, બરોબર. સૌપ્રથમ આપણને શું કહેતા હતા? શંકુનું ઘનફળ શોધો, તો એ આપણે શોધી નાખ્યું. આપણે હવે શું શોધવાનું છે? આ ઢગલાને વરસાદથી બચાવવો છે, તો ફરતી બાજુ કેનવાસથી ઢાંકવો છે. ફરતી બાજુ આવે એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે. કોનું? શંકુનું, બરોબર. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો એટલે એ જ કેનું થઈ જાય? કેનવાસનું ક્ષેત્રફળ. હવે આપણે શોધવાનું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એમાં એલની જરૂર પડે, તો સૌપ્રથમ એલ શોધી લઈએ. એલ બરાબર h² પ્લસ r², બરોબર. h એટલે કે 3 હતા એનો વર્ગ. r શું હતા? 10.5/2 એટલે કે 5.25 એનો વર્ગ, એલનો વર્ગ, બરાબર. અહીંયા 3 તરી 9. હવે શું કરશું? અહીંયા 5.25 પોઈન્ટ કાઢીને આપણે પહેલાં ગુણાકાર કરી નાખીએ. 525 ગુણ્યા 525, સૌપ્રથમ 2 શૂન્ય, પાયો પાયો 25, 5 દુ 10 ને 2 12, પાયો પાયો 25 ને 1 26, વળી એક શૂન્ય મૂકવાનો. 2 પંચા ને 10 થાય. 2 દુ 4 ને 1 5 અને 5 દુ 10, બરોબર. અહીંયા એક શૂન્ય પ્લસ 5નો વારો, પાયો પાયો 25, 5 દુ 10 ને 2 12, બરોબર. અને પાયો પાયો 25 ને 1 26, 5 2 5 ને 5 10 ને 6 16, 2 ને 2 4 ને 1 5, 6 ને 1 7 અને 2. કેટલો જવાબ આવ્યો? 27. હવે જો અહીંયા 2 પહેલાં પોઈન્ટ છે તો એનું ડબલ એટલે 4 પહેલાં પોઈન્ટ મૂકવાનો. 27.5625, બરોબર. એલનો વર્ગ. હવે સરવાળો કરવાનો. 27.5625 પોઈન્ટના નીચે પોઈન્ટ, બરોબર. 9, અહીંયા 9 જ છે, બરોબર. પૂર્ણ વર્ગ સંખ્યા છે, એમાં પોઈન્ટ છે ને પાછળ આવે. 9ની પાછળ પોઈન્ટ આવે. બધે શૂન્ય મૂકી દેવાના. અહીંયા 56 25 એમ નામ રહેશે. 9 10 11 12 13 14 15 અને 16, 2 ને 1 3. જવાબ શું આવ્યો? 36.5625. હંમેશા શું કરાય ખબર છે? અહીંયા પૂર્ણ વર્ગ હોય ને એનો પોઈન્ટવાળા સાથે હોય ને સરવાળો, પોઈન્ટની પહેલાં સરવાળો કરી નાખવાનો. 27 અને 7 કેટલા થાય? 36. પોઈન્ટ પછીના બધાય એમનેમ, બરોબર. હવે વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. 36.5625, બરોબર.
હવે જુઓ તમે 36નું પોઈન્ટ પહેલાંનું જો 36નું વર્ગમૂળ નીકળે કેટલું છાયો 36 બરાબર. તો આનું જે વર્ગમૂળ કાઢશું ને એ 6ના પોઈન્ટ કંઈક નજીકની સંખ્યા હશે. ચલો હવે આપણે શું કરવાનું છે 36.5625નું વર્ગમૂળ કાઢવાનું છે. આ એક જ દાખલો એવો આવ્યો અત્યાર સુધીમાં કે અહીંયા પોઈન્ટ વાળું છે વર્ગમૂળ, પણ અહીંયા ચિંતા નહીં કરવાની. શું કરવાનું, પહેલાં પોઈન્ટ દૂર કરીને છેદમાં આપણે 1 2 3 4 શૂન્ય મૂકી દીધા, 10,000 થઈ ગયા. હવે શું કરવાનું, બંનેનું વર્ગમૂળ કાઢવાનું. અહીંયા 10,000નું વર્ગમૂળ 4 શૂન્ય છે એટલે 2 શૂન્ય થઈને 100 આપણે વર્ગમૂળની બહાર આવતા રહે બરોબર. 100 ગુણ્યા 100 કરો એટલે કેટલા થઈ જાય, 10,000 થઈ જાય. હવે 36 56 25 36,000 કોની નજીક કહેવાય, અહીંયા રાઉન્ડ ફિગર કરીએ તો 36,000 કહેવાય. 600 ગુણ્યા 600 કરી એટલે શું આવે, 36,000 આવે. પરંતુ પાછળ 56 25 છે એટલે કે 605 આવે છે બરોબર. 605 ગુણ્યા 605 કરો એટલે શું આવે, 36,056 25 આવી જાય બરોબર. તો એનું પણ વર્ગમૂળ નીકળી ગયું. શું નીકળી ગયું, 605. બસ હવે કાંઈ નથી કરવાનું, 2 પહેલાં પોઈન્ટ મૂકી દો એટલે 6.05 આ આપણને એલ મળી ગયો બરોબર. હવે આપણે શું શોધવાનું છે, કેનવાસનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની પાઈ આર એલ. પાઈ એટલે શું થશે, 22/7 મૂકવાનું બરોબર. 22/7 આર એટલે કે 5.25, એલ એટલે 6.05 બરોબર. આ મૂકવાનું છે. હવે શું કરશું આપણે, આ પોઈન્ટ કાઢી નાખવાના બરોબર. 525/100 6.05 હતા, 605/100. હવે 525 અને 605નો ગુણાકાર કરવાનો બરોબર. મેં ઓલરેડી કરીને રાખ્યો છે જેથી આપણો સમય ના બરબાદ થાય બરોબર. તમારે રફમાં કરવાનો. 22 ગુણ્યા 31 76 25 આવો જવાબ આવે છે. છેદમાં 7 ગુણ્યા અહીંયા 10,000 આ ભેગા કરી દે બરોબર. એટલે 4 શૂન્ય આવે છે. હવે આનો આપણે શું કરવાનો, ગુણાકાર. 31 76 25 ગુણ્યા 22 તમારે રફમાં કરવાનો. ચલો 5 દુ 10, 2 દુ 4 ને 5, 6 દુ 12 થાય, 7 દુ 14 ને 1 15, 2 કા 2 ને 1 3 ને 3 દુ 6. અહીંયા બગડો છે એટલે જવાબ જ આવે, શૂન્યથી સ્ટાર્ટ થાય. 0 5 2 5 3 6 5 અહીંયા 7 7 5 6 7 8 9 અને 6. જવાબ શું આવ્યો ઉપર, 6 9 8 7 750 છેદમાં 7 ગુણ્યા 10,000. હવે આનો ભાગાકાર 7 સાથે કરી નખાય એટલે આપણને સહેલું પડે. ચલો પછી આપણે પોઈન્ટ દૂર કરી નાખશું. છેદમાં 10,000 છે એના. જો હવે 77 49 7 8 56 7 9 63 બરોબર. 6 વધે ઉપરથી ઉતરે 8. અહીંયા પણ 7 9 63 64 65 66 67 અને 68 કેટલા વધે, 5 ઉપરથી ઉતરે 7 બરોબર. 57. હવે ભાગ ક્યારે આવશે, 7 8 56 કેટલા વધે, 1 વધે ઉપરથી વળી પાછો 7 ઉતરે બરોબર. 7 દુ 14 7 1 વધી જાય, 7 દુ 14 થશે. અહીંયા વધે 3 ઉપરથી ઉતરે 5 7 5 35 બરોબર. 0 ઉપરથી અહીંયા શું ઉતરે 0. હવે અહીંયા ભાગ હાલે ને એટલે આ શૂન્ય ઉપર ચડી જાય. જવાબ શું મળ્યો આપણને, 99 82 50 છેદમાં તો હતા જ 1 2 3 ને 4. આ શૂન્ય કેન્સલ થઈ જાય અને 3 શૂન્ય વધ્યા, એના પહેલાં પોઈન્ટ મૂકો એટલે 99.825 આ આપણો જવાબ આવી ગયો, મીટરનો સ્ક્વેર. બસ તો આની સાથે આપણું સ્વાધ્યાય 11.3 કમ્પ્લીટ થાય છે. પાર્ટ 6 પણ કમ્પ્લીટ થાય છે. તો મળીએ આવતા વિડીયો લેક્ચરમાં 11.4ના દાખલા સાથે. અને જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયાને લાઈક કરો, તમારા ફ્રેન્ડ જોડે શેર કરો અને હજુ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમને દાખલા આવડી ગયા હોય તો કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.